મમ્મી શું કરો? હું આવી મમ્મી. સાંભળો કે નહીં મમ્મી? એક તો સાંભળે નહીં પાછા. હે મમ્મી ક્યાં છે? રસોડામાં જાય કામ જ કરતા હોય. મમ્મી કોઈ દી એમ નહીં કે કામ નથી કર્યું. બિચારા આખો દિવસ કામ કરે. એ લે આવો 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 આવો. કેમ છે? મજામાં છે ને? સંદીપ કુમાર સોનલ મારી દીકરી આવી. આવો આવો. હું છે ને બોલે હું કહેવાય શાક સુધારતી હતી બધું ને બધું મૂકતી હતી ફ્રીજમાં. આડું એકતા ગામમાં જવાનું હોય, લગ્નની તૈયારી કરવાની હોય, તી આમાં નામાં હોય તી હું કહું કે હાલને થોડુંક કરી નાખું. કેમ છે? માં મજામાં છે ને તને? હા મમ્મી મજામાં છું. તમે કેમ છો? મજામાં છો ને? હમણાં તો ગયા હતા 2-3 દિવસ થયા ને ફોન નથી થયો, કાંઈ નથી થયું. તમને કેવી કાલે મમ્મી લગ્નની તૈયારી? સરસ હાલે ને? સારું હાલે ને બધું? હે કેમ છો? મજામાં ને સાસુમાં? હે હું બસ જો સોનલને મૂકવા આવ્યો. મેં કીધું કાલ સોનલને મૂકી આવું. મારી મમ્મીને અમે બધા માસીના ઘરે હતા 2-3 દિવસ ત્યાં ને આજે હું કહું તું અહીંયા રે ને હું પાછો જો અત્યારે મારે નીકળવાનું છે તે મેં કીધું હાલ તને મૂકી જાઉં. તો કે અંદર નહોતું આવું પણ આ કે હાલ ને હાલ. મેં કીધું કે હાલો તો આવું ને છે ને મારે પછી પાછું અંધારું થઈ જાય ને એટલે મેં કીધું કે હું નીકળી જાઉં. મારી મમ્મીને છે ને એ લોકો ત્યાં હજી માસી ત્યાં છે, ભાઈ ભાભી બધાય, એટલે ત્યાં જવાનું છે. જો હાય રે માં આ બાકા રાંધવા બેસી ગયા. અને તો ઉપાડો છે, ડોહીનો ઉપાડો છે. માને જ નહીં જોતા ખરી. લે પી રાંધવા બેસી ગયા. ડુંગળી ટમેટા એને વળી હું કરીને ખાવું હોય કોણ જાણે. એ બા હું તમે રાંધવા બેસી ગયા છે? બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાસો, માયા કેવી ચાદર ઓઢી, પામે રે કશું નહીં જીવતું, ઓ અધીરો ને વ્યાકુળ થઈને, પામે રે કશું નહીં જીવતું. બા સંભળાય કે નહીં? બોલું સંભળાય ને કે નથી સંભળાતું? તમે કાં રાંધવા બેસી ગયા? હું તમને એમ કહું છું જોતા સાંભળતા ને. લે મગજ હાલે કે નથી હાલતું તમારો? બા માં સીધા સાફ સૂફ કરાવે ઘરની. ઓલી જમકુ બેન પાસે આ કર નાખ ને ઓલું કર નાખ ને. તમે જોવો તો હું તો કહ્યું ને ઈ જ જોઉં કહો જોતા ખરી કેવું સાફ સૂફ કરાવે. બા હા બહુ ઓલું કરે ને માસી તો. અહીંયા તો જો રૂમ ટકાટક કરી નાખો હાવ. જોતા આપણે બધું પડ્યું હોય ઘરમાં કાં બા? આપણે કંઈ ઓલું કંઈ કરીએ નહીં કરીએ બા? હાસું બોલો હે? બધું કરી નાખીએ. એને કરવા દે ને, જે કરવું એ કરવા દે. શેને તું તારે શેને 4-5 દી રોકાજે. તાર ખર્ચોની માં તાર ખર્ચો જો. તારે ક્યાંય છોકરા મોટા થઈ ગયા ને ભણવા જાય સકુડી જિંદગી છે, આંગણવાડીએ જાય ન જાય હાલે એવું કંઈ નંબરે. તું શેને તારે રોકાજે 6-7 દી શેને મહિનામાં અહીંયા શેને રોકાઈ જાઉં ને શેને એ મજાનું રહી જાઉં, ખાઈ જાઉં, પી જાઉં. તો તને બહુ જો હાસી વાત કરું. તને ઘણે દુઃખ લાગીએ પણ હું તને હાસી વાત કરું. હો એ તો બા બરાબર બધી તમારી વાત હાસી, પણ આવું જાઉં બા અઘરું થઈ પડે લાગે તમને? હે તમને એમ થાય કે જો ઓલું કરો એના કરતાં છે ને આવું જાઉં બધું છે ને અઘરું થઈ જાય. છોકરા ન રે આવ્યું એમ તો આવી જાઉં. કોક દી કેવું થાય 2-3 દી રોકાઈ જાઉં. એ તમે ઓલું ન કરો. અમે આવ્યું રોકાવા હો બા ને છે ને હું કાલ તમારે ભેગી જ આવી બેસી જાઉં કાબા સંદીપભાઈ ગાડીમાં. એમાં હું આપણું છે ને બધું હે ન બેહાય હું બસમાં કે વઅહીંયા જાઉં? ના બસમાં શું કરવા જાય? બધા હમાઈ જાઉં. ક્યાં સોનલ છે? સોનલ હોય તો લટકા કરે કે અમારી ગાડી બેઠા હે સારું એને મૂકી આવ્યા સંદીપભાઈ. ન કહેવાય લટકા કરત ઓહો અમારી ગાડી બેઠા હે જાણે એની પાસે જ છે ગાડી. આપણે તો હા ઓલું છે. હાસી વાત ને બા? હું તો તમને જો શું કહેવાય છે એ વાત કરું. હે પૂગી ગયા હે નહીં પૂગી ગયા હોય બા? હે કાલ સવારમાં કંઈક વહેલું નીકળવું ને આપણે. હે તમને કહું છું બા. માસી છોકરા તોફાની ને તમે જોવો ને બધું ઓલું કરી નાખ્યું ને માસી. ઓલી હાડીવાળી બાઈ છે ને ગુલાબી હાડીવાળી એને ત્યાં ખાધું રહોડામાંથી લઈને ખાધું માસી. પછી હું તમને કંઈ કહું નહીં ખરાબ લાગે કે માસીને એમ થાય કે અમારા મીમાનની જો ઓલી કરે. માસી હું હાસી વાત કરું એકદમ ઓલું કર્યું તમે જોવો તો હાઈસે હાવ. હું તો એમ કરું કે આ તો જો આ માસીનું બધું ખાઈ જાય ઘરમાંથી લઈને. કા શું કરતી હતી રસોડામાં? તને ખબર છે શું કરતી હતી? રહોડામાં જોઈ રહોડા સિવાય તો ક્યાંય ન હોય. એ મેં બેન જોયું ફ્રીજમાં કે હાયરેમાં આની ત્યાં હું કહું કે જોતા ખરી આ શું કહેવાય ઓલું લીધું કાજુ બદામ ને પિસ્તાનું હાયમાં આની ત્યાં જો હું કહું ખાવાનું ઓલું લીધું હતી તો એ કંઈ વાંધો નહીં હું કહું ખાવા દઉં. હે આપણે તો કંઈ ઓલું ન કરાય પછી હે કંઈ વાંધો નહીં કે ખાવા દઈએ. હે હવે ખાય કાલ લગી ખાય પછી સવારે વઅહીંયા જાહે.
એ તો માસી તમારી બધી સાચી વાત છે, પણ હેને શું કહેવાય બહુ ઓલું કરે બાપા, બહુ ઓલું કરે ને. મોટી ભાભી તો કેવી છે નહીં, હા બહુ ઓલી છે કે હાવ ઓલું શું કહેવાય ઓલું કર્યા જ રાખે, ઓલું કર્યા જ રાખે, મને ખબર ને હાવ તોફાન કરે માસી છોકરા ત્યાં. આપણે જો એક રૂમ સાફ કરી નાખ્યો, હવે એક રૂમમાં સાફ કરી નાખીએ ને પછી છે ને બધું આપણે ઓલું શું કહેવાય કે બધું ઓલું કરી નાખીએ ને તો વાંધો ના આવે, બરાબર ને. હે આપણે છે ને શું કહેવાય કે 2 રૂમ થઈ ગયા, રહોડું આપણે હું આવીને કરી નકર નથી કરું, ફ્રીજ ને બધું અહીંયા અંદર ધોઈરું ને કર્યું ને. તું જોતો 3 દી માતા હું કાંઈ ગઈ જંપું, પણ હું છે ને 2 દી બેન ભેગી જાઉં છું, તું બધું ઘરમાં સંભાળી લેજે, હા મારી દીકરી બધું કરી લેજે. એ તો માસી હું બધું કરી લે, એ તમે ઉપાધિ કરો માં કારણ વગરની. હા એ તો ઉપાધિ ન કરાય તમારી, હું બધું કરી નાખી રહોડામાં, મને ખબર છે તમને રહોડા બધું કામ ઓલું કરવું ગમે. તે ચોખ્ખું કરી નાખીને ઓલા ખાના ચોખ્ખા કરી નાખી, ત્યાં માસી લોટ ધોઈરો ને ત્યાં કીડ્યું મેં વાયરું, મેં તો કીધું ને હું નામ છે એનું નામ તો હું ભૂલી ગઈ. મેં કીધું કાંઈ લોટ ઢોરોમાં કીડ્યું થાય તો તમારે વારવાનું હોય વાર નાખો, તમારે વારવું ન પડે એટલે ન ઢોરવા ના પાડો. લે હામી તોડ બોલી લીધી નોલી બિસાડી સોનલબેન કા એનું નામ યાદ રહી ગયું. એ તો બહુ જ હારા છે હો બિસાડા. એક દીને પેટમાં દુખતું તું કોઈ દુખતી હતી તો મને કે લાવો તમને 2 વાસણ વિસરવા લાગો, કે જાજા જણા છે જાજા છે ના ના મને તો ટેવ છે કામાસી, તો કે ના લાવો તોય ધરાર કરવા લાગ્યા, વિચાર કરો એવા બિસાડા છે. એ નીકળી ગયા કે હા એ છે ને મમ્મીને સંદીપ મૂકી આવ્યો તો શું આવું પછી શેતી એકલી ન રખાય ને એમ 2 દી, તો એ 2 દી અહીં જાય ને બધું સામાન નાન તે ગોઠવી દે. હવે એ છોકરી બિસારી મહિના છે ને ક્યાં કરાવવું, એટલે કે એને મૂકી આવું ને હાઈ જાય પાછો આવીને કાલે અમે સવાર બધા વહેલા નીકળીએ ને તને સાવી બાવી બધું હોપતી જાય, તો બધું ઘરનું ધ્યાન રાખજે હો. ને તાર કાકાને એને કહેજે હા જે ખાવું પીવું હોય 2 દી માતા હું આવતી રહી પાછી. મેં એને કીધું કે તમે હાલો તો ના મારે ન થાવું, મેં તો કોઈ વાંધો એને ન ગમે, આ પાછા બધા બાયધા રાખે ને ત્યાંને ન ગમે, હું તને હાસી વાત કરું બરાબર ને. હાસી વાત છે તમારી, ના ના માસી હા તે કોઈ વાંધો નહીં. હા તમને બોલાવું સાંભળો કે નથી સાંભળતા? એ બધું સાંભળું છું, મારે છે ને ખાવું છે પાઉંભાજી જેવું. તે હું કાલે ડુંગળી ટમેટા લીધા ને આમાં બાફવા મૂક્યું શાકભાજી બધું, આ નીકળો તો રેકડી વાળો તે મેં બધું લઈ લીધું. મેં કીધું કે હાલ હું બધું લઈ લઉં ને ખાઈ લઈ કહું મસ્તીનું શાક ને એ તારે તે બધું જો સુધારું, તું તો દવા લેવા ગઈ હતી મને ખબર છે. હવે તો મને જીરી ખારું છે મારે પાઉંભાજી ખાવી ને હમણાં બહુ છે સીધી હું ખીચડી જ મૂકીએ, મને ખીચડી હું મેળ નહીં આવે, એટલે મેં કીધું કે મારે છે ને શું કહેવાય પાઉંભાજી ખાવી હતી. કાલે મારી રીતે બધું જો સુધારતી હતી કરતી હતી, તાતા તું આવી લઈ આવી દવા તો હું લઈ આવી. હા એને 2 દીનું કીધું ને કે 2 દી પછી છે ને પાછું ઓલું શું કહેવાય બતાવવાનું છે, જો સારું ન થાય ને તો. એટલે બા તમને ઠીક નહોતા ડુંગળીને તમે ખાઓ તો પછી લહણ ને પછી માન ઠીક થયું, પછી હજી મને ઠીક ન, પછી જો તમે ખાધા રાખ્યો ને તો વધારે માંદા પડ્યો કહેતા નહીં. એ ના રે ના મારે તો ખાવું, તું મને ખાવા ના પાડે હું તો ખાઈ રાખ્યો, મને બહુ ભૂખ લાગી. હા મારે તો ખાવી પાઉંભાજી, લે પાઉંભાજી ખાવી. પાઉં કોણ લેવા જાય, રોટલા કરી નાખું ભાજીને રોટલા હાલીએ નહીં હાલે. હા રોટલા કરવા જ કર, મારે તો જો 2 પરોઠા કરી નાખવા ને ભાજી, પરોઠા એટલે ભાજી ભાવ્યો, પાઉં તો કોણ લેવા જાય અટાણા આપણે ગામડામાં જોડે નહીં. ના રે ના મારે તો ભાજી ખાવાનું મન થયું, હું તો અસલ ભાજી વગર હું તો પહેલેથી જ રૂપ જેવી કરું, મારે તો ખાવી હો. ડોહીને હવાદ ન જાય મોઢામાંથી છે ને આમ જ કરે. મારે તો ખાવું, હું તો કરી લે મારી આઈ હવે તમારે ટાટી હાલે, મારે ઠીક થઈ ગઈ હતી નકર તમારી ન હાલતા એ કરતી ખાવું પડતું. હા તો તમારે ખાવું એ કરી લ્યો. હા મેં જો બધા ડબલાન પડ્યા, એમાં છે ને એમાં એક ડબરો પડ્યો, એમાં લોટ છે બાંધી લેજો. મારે તો રોટલો જ ખાવો બા, મારે બહુ કંઈ ખાવું ને તમારે પૂરતી ભાજી કરજો ને, તમારા દીકરા બાઈને ગયા એટલે એ નહીં થાય. એ મારા પૂરતી જ કરી, મને ખબર છે તને ઠીક નહીં હોય તો ડૉક્ટર ના પાડીએ ખાવાની, હું મારી રીતે કરું ને 2 પરોઠા કરી લઉં હું ખાઈ લે. તું જા લંબાઈ જા વાંધો નહીં, મારે હું કરી લે મારું. હા વાંધો નહીં, બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાસો માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું. ખાધોડકી ડોહી ખાતા જ રાખે. અહીં માંડી છે એ નથી જોતા, ભલે ખોરે કરવા દે, હું તો આ હોતી ઘડી થાકી તે થઈ ગઈ માંથી દવાખાને આવી હતી, અહીંયા જોતા ગયું વઘારી કરી ખાઈ ને બધું એમને મૂકી દે. મારે તા કરવું ને કરવા દે, મારે હું ભલે કરે. લે તમારે કાં પાછું જાઉં સંદીપ જમાઈ, અહીં રોકાઈ જાવ ને ત્યાં કાં પાછું જવાનું હોય કાં કે કેમ જાઉં ખાલી જાઉં? અરે મમ્મી એમાં એવું છે કે માસીને ત્યાં છે ભાઈ ને ભાભી ને બા ને બાપુજી ને, એટલે મને છે ને અહીંયા સંદીપ 2 દિવસ મૂકી જાય ઘરે, હું કહું એકલી ક્યાં રહું, એટલે મને અહીં મૂકવા આવ્યા ને અત્યારે જાય છે. મારા સાસુ સસરા છે ને એ અલગ થયા છે, ત્યાં બાજુમાં ગામડું છે ને માસીની ઘર પાસે, ત્યાં છે ને ભાડે મકાન લીધું તો ત્યાં હવે રહેશે અને છે ને ત્યાં બધો સામાન ને મૂકવાનું છે ને. તો સંદીપ મને કે તું થાકી જાય છે કે આવી રીતે છે ને તી તો હોય કે હું તને મૂકી જાઉં. મેં કીધું કે હા મમ્મી ત્યાં મૂકી જાઉં, એ કે ઘરે એકલી નથી રાખવી, તો એ છે ને 2 દી ત્યાં રહેવાના હે, તો મને મૂકી ગયા એટલે જવાના, એટલે બાન બાપુજી છે ને અલગ થયા હે અમારાથી. ઓય એવું છે કાં, કોઈ વાંધો નહીં, તા શું કહેવાય કે હા હાઈલા રાખે નકર જમાઈ રોકાઈ જશે, પાણી તો પીઓ ઘડીક બેહો તા ખરી.
ના ના મમ્મી, રોકાવું નથી, બેહવું નથી, કેમ કે છે ને હવે હું નીકળી જાઉં કાં સોનલ, પછી અંધારું થાય ને તો મારે પછી હુર્યું થાય, એના કરતાં છે ને હું વેલેરો નીકળી જાઉં તો મારે વાંધો ના આવે ને, બરાબર ને? હું એમ કરો, ચા પાણી તો પીને જાવ, એટલી વારમાં નહીં કંઈ ઓલું થઈ જાય ને વાતું કરતા. ચા પાણી તો પીને જવાય ને, મમ્મી કહે છે તો. હા તો મમ્મી ફટાફટ ચા ને બનાવો તો હું ફટાફટ પીને પછી નીકળું, બરાબર ને? મારા રસ્તામાં પીવો નહીં, કાં સોનલ? તારી વાત સાચી છે. તો મૂકો મમ્મી, થોડોક ચા મૂકો. હા તી ચા મૂકું. અને જયદીપને બોલાવી ગયો, ઘરમાં છે ખબર નથી, એન રૂમમાં હોય ને તે પછી ફોન ના ઓલા સાંભળતો હોય ને ખબર ન હોય, લે બોલાવું. જયદીપ, એ જયદીપ આવું મમ્મી. રાડવું નાખે તાર મમ્મી સામે, મને ખરાબ ન લાગે, એને એમ થાય કે સંદીપ હાવ કેવો હે, તું પણ હાવ ચા પાણી પી લઈને હું તો એમાં રાડવું નાખતી હે. રાડું નથી નાખતી, ખાલી મેં કીધું ચા પાણી પીને જાઓ ને, 5 મિનિટ બેહો, એમાં કંઈ તમારે મોડું થઈ જાય વાતું કરતા. તમે પણ હાવ કેવા હો સંદીપ, ચા પાણી મૂકતા હું વાર લાગે, બેહો ઘડી 10 મિનિટ, એટલી વારમાં નહીં તમારે ત્યાં કંઈ ઓલું થઈ જાય ત્યાં. સારું સારું બેઠો બો. આવો આવો જીજાજી, બેન કેમ છો, મજામાં ને? અરે કેમ છે જયદીપ, મજામાં ને? શું કરે ભાભી, મજામાં ને? કેવી કાલે ભાઈ તારે તૈયારી કેવી કાલે છે લગ્નની? હું તો એટલી ખુશ છું ને. હાચે થઈ ગઈ બધી તૈયારી? હવે તો હું 10-12 દિવસ થયા લારા લગ્નને. ક્યાં કંઈ છેટું છે હવે કાં? કેમ છે જયદીપ, મજામાં ને? શું કરે બેન, મજામાં છે ને? મેં કીધું કે હાલ થોડીક વાર હવે બેઠો ને ચા પાણી પી લો, પાછું મારે નીકળવું ને એટલે. હા જીજાજી બધાય મજામાં, જો તમે સારું ને? બેન લગ્નની તૈયારી તો સારી હાલે, પણ તારા વગર જાનવી નથી ગમતું. એ કે સોનલબેન હોય ને તો મજા આવે, એમ કહું સોનલબેન તો હવે ન આવી રીતે હેતી આવી હગે. બરાબર ને જીજાજી? એટલે હું કે બાકી તબિયત સારી હે ને બેન? અરે બધું સારું છો, બધું મજામાં. તી મમ્મી કે લે તું આવી, મેં કીધું કે હા હું આવી, હમણાં ક્યાં આવી, કાં ભાઈ ઘરે આવી જ ન થઈ ગઈ હાવ, આમાં નામાં છે તો અહીંયા. સાચી વાત છે બેન, નીકળાય નહીં ઘરના કામમાંથી. ત્યાં તો હું રૂમમાં હતો ને, મમ્મી કે અહીં આવતી, મેં મને ખબર પડી ગઈ, લગભગ તમારો અવાજ મેં સાંભળ્યો તો મેં કીધું લગભગ સોનલ જ આવી લાગે, હાલ હું કહું ફટાફટ જાઉં. સાચી વાત છે, ભાઈને તો બેનનો અવાજ સંભળાઈ જાય ને કાં? સાચી વાત કરું ને? હા